શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રસન્નતા અર્થે આપણે શ્રી મહાવિષ્ણુ યાગની પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના પરમ પવિત્ર કરકમળોથી પૂર્ણાહુતિ કરી કાર્તિક માસમાં સૂર્ય ષષ્ઠીથી શરૂ કરી આજે અષ્ટમી સુધી આપણે શ્રી મહાવિષ્ણુ યાગ એના દિવ્ય પુરુષોક્તના મંત્રોથી આહુતિ આપી ભગવાન સ્વામિનારાયણે આપણને એમના જીવનની શરૂઆતથી જ ભગવાને અવતાર કાર્ય શરૂ કર્યું ગુજરાતમાં ત્યારથી અહિંસામય યજ્ઞોથી સત્કાર્ય શરૂ થયું. ભગવાને માંગરોળમાં, સિદ્ધપુરમાં, ઊંઝામાં, કારિયાણીમાં, જેતલપુરમાં, ડભાણમાં આ બધા સ્થાનોમાં મોટા મોટા યજ્ઞો કર્યા. અહિંસાના પ્રવર્તન માટે ભગવાને આ યજ્ઞો કરાયા. શિક્ષાપત્રીમાં પણ આપણને આજ્ઞા કરી આદ્યસ્તુ ગૃહિભી કાર્ય અહિંસા વૈષ્ણવામકા. અમારા આશ્રિતોએ અહિંસામાં યજ્ઞો કરવા ને ભગવાન સ્વામિનારાયણનું એક નામ શ્રીમદ સત્સંગી જીવનમાં અહિંસા યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. ભગવાનને અહિંસામય યજ્ઞો ખૂબ ગમે છે. ભગવાન વડતાલમાં અખંડ રહ્યા છે, એમાં લક્ષ્મીનારાયણ દેવ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ વિરાજમાન રહી બધાના મન સંકલ્પને પૂર્ણ કરે છે. મારા સુભાષભાઈ, નિલેશભાઈ, ભાવેશભાઈ, કૌશલ આ બધા યજમાનોએ અમારા વચન પ્રમાણે આજે અહીંયા શ્રી મહાવિષ્ણુ યાગની સેવા સ્વીકારી. પૂજ્યપાદ મહારાજશ્રીના ચરણોમાં, પૂજ્ય બાપુ સ્વામી વગેરે સૌ સંતોના ચરણોમાં, સૌ યજ્ઞ કરવા પધારેલા બ્રાહ્મણોના ચરણોમાં, શ્રીજી મહારાજના એકાંતિક ભક્તોના ચરણોમાં પ્રાર્થના કરું કે આ ભક્તોના જીવનમાં સદાય સદલક્ષ્મીનો અવિરત પ્રવાહ રહે. પૂજ્ય મારા મિત્ર ભાનુપ્રકાશ શાસ્ત્રીએ 3 દિવસ સુધી યજ્ઞમાં હાજરી આપી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે અહીંયા આહુતિઓ આપી છે. એમના ઉપર પણ ભગવાન પ્રસન્ન થાય. સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના છે. આ યજ્ઞમાં શ્રી વિષ્ણુ યાગમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પાસે અને અહીંયા બિરાજતા યોગેશ્વર ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના સંકલ્પ મૂક્યો છે. એમાં વિશેષ આપણે જ્યારે પણ યજ્ઞ કરીએ છીએ ત્યારે પૂજ્યપાદ આપણા આચાર્ય મહારાજ શ્રી ધર્મધુરંદર 1008 લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમનો સદાય જય જયકાર થાય, એમનો વિજય થાય. રાજદ્વારે, ન્યાયાલયે આવું આપણે યજ્ઞની અંદર વિશેષપણે કરીને આપણું બળ એમાંથી ઉત્પન્ન થાય યજ્ઞનું એવું આપણે માગતા હોઈએ છીએ. ભગવાનને બધા પ્રાર્થના કરજો કે આપણે જે શ્રી લક્ષ્મીનારાયણ દેવની પીઠ માટે, એના યોગ્ય રક્ષણ માટે અને આપણા મનના જે કંઈ સંકલ્પો છે પૂર્ણ થાય હેતુથી યજ્ઞનારાયણ આપણા પર પ્રસન્ન થાય એવી આચાર્ય મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. યજમાન શ્રીઓને પણ આશીર્વાદ આપે. મારા પ્રિયાને બાકી બધા યજમાનો સૌ હરિભક્તો આ લાભ લેવા જે પધાર્યા છે બધા હરિભક્તો
કચ્છના હરિભક્તો દેવરાજભાઈ, ભૂપેન્દ્રભાઈ કંડારીવાળા, બાબુભાઈ, કિરીટભાઈ, ભગવતીભાઈ, જયંતિભાઈ, અમારા ભાવેશભાઈ, બધાને, ચેતનભાઈ વગેરેને સૌને ભગવાન ખૂબ બળ બુદ્ધિ શક્તિ આપે. ધવલ વગેરેને, અમારા કૌશલને બિઝનેસની અંદર ખૂબ વિશેષમાં વિશેષ બળ આપી અને ખૂબ મોટો થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. આચાર્ય મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણને યથાયોગ્ય પૂજ્યપાદ મહારાજ શ્રી આશીર્વાદ આપે. પૂજ્યપાદ મહારાજ શ્રી પૂજ્ય કોઠારી